હિંમતનગરના ટાવર ચોક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના નિવેદન વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કેરળમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન આપેલા નિવેદનને લઈને વિવાદ ઉભો થયો હતો। ભાજપનો આક્ષેપ છે કે આ નિવેદનમાં ગુજરાતની પ્રજાનું અપમાન કરવામાં આવ્યું હતું અને આડકતરી રીતે વડાપ્રધાન પર નિશાન સાધવામાં આવ્યું છે। સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે યુવા મોરચાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં સાંસદ શોભના બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી અને ખડગે તેમના નિવેદન માટે જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। જેકેસિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। શું કાર્યક્રમ યોજાયો? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જે ગુજરાતની જનતાને અભણ કહી હતી એના વિરોધમાં સાબરકાંઠા જિલ્લા યુવા મોરચાની ટીમ દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને એ વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં જ્યારે યુવા મોરચાએ આપ્યો ત્યારે મલ્લિકાર્જુન ખડગેજીને માફી માગવી પડી છે। ગુજરાતીઓની અસ્મિતા પર એમણે જે વાર કર્યો હતો એના જવાબમાં ગુજરાતીઓએ જે જવાબ આપ્યો છે એના લીધે એમને ઝૂકવું પડ્યું છે। કોંગ્રેસની આ રાજનીતિ છે કે જ્યારે અન્ય રાજ્યોમાં અથવા તો દેશમાં ક્યાંય ચૂંટણી હોય ત્યારે આવા પ્રકારના બફાટ કરતા હોય છે, એમને હાર દેખાય છે, એટલા માટે ગમે તે બોલતા હોય છે। અમારા યુવા મોરચાએ જે કાર્યક્રમ આપ્યો છે અને સમગ્ર ગુજરાતના ગુજરાતીઓની અસ્મિતા માટે યુવા મોરચાએ જે મહેનત કરી છે એના માટે થઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે માફી પણ માગવી પડી છે। એટલે કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવી ગયો છે, એટલે એના વિરોધમાં આ કાર્યક્રમ હતો અને સમગ્ર યુવા મોરચાની ટીમને પણ અભિનંદન છે કે આક્રમક કાર્યક્રમ આપીને એમને ઝૂકવા માટે મજબૂર કર્યા છે।